નમસ્કાર. આજના ડીપ ડાઈવમાં સૌનું સ્વાગત છે. આજે આપણી પાસે એક ખૂબ જ રસપ્રદ લેખ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર. પણ એમાં એક ખાસ મુદ્દો છે સૌના માટે સુગમ્ય યોગ, જેને આપણે એક્સેસિબલ યોગા કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે 21 જૂન હવે તો આખી દુનિયામાં યોગ દિવસ તરીકે ઉજવાય છે. યુએનની માન્યતા પણ છે. અને લાખો લોકો, ખરેખર લાખો લોકો એના શારીરિક માનસિક લાભ લઈ રહ્યા છે. પણ શું લાખો એટલે ખરેખર બધા? ચાલો આ લેખ શું કહે છે એમાં ઊંડા ઉતરીએ. હા, અને અહીંયા જ આ વાત ખરેખર રસપ્રદ બને છે. લેખ કહે છે કે યોગના આટલા બધા ફાયદા છે, છતાં દુનિયાની લગભગ માની લો કે 15થી 20% વસ્તી, જેમને કોઈક પ્રકારની શારીરિક, સંવેદનાત્મક કે માનસિક મર્યાદાઓ છે, એ લોકો પરંપરાગત યોગ વર્ગોનો લાભ નથી લઈ શકતા. તો આજના ડીપ ડાઈવનો હેતુ એ જ સમજવાનો છે કે આ એક્સેસિબલ યોગા છે એ આ અંતર, આ ગેપ કેવી રીતે પૂરે છે. તો પહેલો સવાલ એ જ થાય કે ભાઈ, પરંપરાગત યોગ વર્ગોમાં શું તકલીફ છે? શા માટે બધા એમાં નથી જોડાઈ શકતા? જો મોટાભાગે એવું હોય છે કે પરંપરાગત વર્ગો જે ડિઝાઇન થાય ને, એક ચોક્કસ શારીરિક ક્ષમતાવાળા વ્યક્તિને ધ્યાનમાં રાખીને થાય છે. એમાં ગતિ હોય, ચોક્કસ મુદ્રાઓ કરવાની અપેક્ષા હોય, ક્યારેક થોડું એમ કે સ્પર્ધા જેવું વાતાવરણ પણ બની જાય. હા, બરાબર. આનાથી જે લોકોની શારીરિક મર્યાદાઓ છે અથવા જેઓ હમણાં શરૂ જ કરી રહ્યા છે, એમને કદાચ એવું લાગે કે આ મારા માટે નથી, અથવા અમુક આસનો એમના માટે અસુરક્ષિત પણ બની શકે છે. એટલે વાત ખાલી શારીરિક અક્ષમતાની નથી, પણ કદાચ અનુભવ કે આત્મવિશ્વાસની પણ હોઈ શકે, ખરું ને? ચોક્કસ બંને બાબતો છે. તો એક્સેસિબલ યોગા આનો ઉકેલ લાવે છે. કેવી રીતે? એનો મુખ્ય સિદ્ધાંત શું છે? એક્સેસિબલ યોગાનો મૂળ મંત્ર જ છે અનુકૂલન, એડેપ્ટેશન જેને કહીએ. એનો હેતુ યોગના જે મૂળ સિદ્ધાંતો છે, જે લાભ છે, એ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે. એમની જે પણ ક્ષમતા હોય, જે મર્યાદા હોય, એને માન આપીને. આમાં શું થાય કે આસનો છે, શ્વાસની ક્રિયાઓ છે, ધ્યાન છે, એ બધી પદ્ધતિઓમાં જરૂર પ્રમાણે ફેરફાર કરાય છે. યોગનો જે સાર છે એ જળવાઈ રહે, પણ એનું સ્વરૂપ વધુ સમાવેશી બને, ઇન્ક્લુઝિવ. આ અનુકૂલન વ્યવહારમાં કેવું દેખાય? લેખમાં અમુક ઉદાહરણો હતા, બરાબર ને? દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે કંઈક હતું? હા, બહુ સરસ ઉદાહરણ છે. દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે સ્પર્શ અને અત્યંત વિગતવાર મૌખિક સૂચનાઓ પર ભાર મુકાય છે. શિક્ષક કદાચ બહુ હળવેથી હાથ કે પગને યોગ્ય સ્થિતિમાં ગોઠવવામાં મદદ કરે, એટલે વ્યક્તિ મુદ્રાને ફીલ કરી શકે, અનુભવી શકે. શબ્દોથી આખું ચિત્ર ઊભું કરવામાં આવે. ઓકે. અને શારીરિક દિવ્યાંગતા હોય એમના માટે? લેખમાં ખુરશી યોગનો ઉલ્લેખ હતો. શું એ ખરેખર એટલું જ અસરકારક છે? ચોક્કસપણે. ખુરશી યોગ તો એકદમ ક્રાંતિકારી કહી શકાય. જે લોકો વ્હીલચેર વાપરે છે અથવા જે લાંબો સમય ઊભા નથી રહી શકતા, એ લોકો ખુરશીના ટેકાથી ઘણા બધા આસનો કરી શકે છે. જેમ કે કોઈ ઉદાહરણ? હા, જેમ કે ભુજંગાસન છે, કોબ્રા પોઝ. એનો મુખ્ય ફાયદો કરોડરજ્જુને સ્ટ્રેચ કરવાનો છે. તો એ જ વસ્તુ ખુરશી પર બેસીને પણ થઈ શકે. શરીરને આગળ ઝુકાવી અને પછી છાતી ખોલીને ઉપર તરફ જોવાનું, એ જ લાભ મળે. અને આ સિવાય પ્રોપ્સનો ઉપયોગ બહુ જ મહત્વનો છે. પ્રોપ્સ એટલે પેલી યોગા બ્લોક્સ, બેલ્ટ, ઓશિકા, એ બધું? બરાબર, એ જ. આ બધા સાધનો શું કરે? એ શરીરના જે નેચરલ રેન્જ ઓફ મોશન હોય એને સપોર્ટ આપે, અથવા મર્યાદાઓને કારણે જે ગેપ રહેતો હોય એ પૂરે. દાખલા તરીકે પેલું આસન છે પશ્ચિમોત્તાન આસન, જેમાં બેસીને આગળ ઝૂકવાનું હોય. હા હા. હવે જો હાથ પગ સુધી ન પહોંચે તો પગની આસપાસ એક પટ્ટો એટલે કે સ્ટ્રેપ વીંટાળીને એને પકડી શકાય. આનાથી શું થાય કે આસનનો લાભ મળે, સ્ટ્રેચ સલામત રીતે થાય અને વ્યક્તિ કરી શકે. એટલે આસન સરળ નથી થતું, પણ સુલભ બને છે. એક્ઝેક્ટલી. આ જ શબ્દ છે, સુલભ, એક્સેસિબલ. હા, સમજવું બહુ જરૂરી છે. સરળ નહીં, સુલભ. અને લેખ એ પણ કહે છે કે આ ફક્ત કાયમી દિવ્યાંગતાવાળા લોકો માટે જ નથી, બરાબર? વૃદ્ધો છે, કોઈને ઈજા થઈ હોય ને સાજા થઈ રહ્યા હોય, ગર્ભવતી મહિલાઓ હોય, અને પેલું સિચ્યુએશનલ દિવ્યાંગતા ગયું છે લેખમાં. જેમ કે ઓફિસમાં કલાકો બેસી રહેવાથી શરીર જકડાઈ જાય,
એ બધા માટે પણ આ ઉપયોગી છે. એકદમ સાચી વાત છે. વૃદ્ધો માટે જુઓ તો સંતુલન સુધારવામાં, સાંધાના દુખાવામાં રાહત માટે, ગતિશીલતા જાળવી રાખવા માટે એક્સેસિબલ યોગા બહુ મદદ કરે છે. કોઈને ઈજા થઈ હોય તો રિહેબિલિટેશનના ભાગરૂપે હળવેથી શક્તિ અને લવચિકતા પાછી લાવવામાં ઉપયોગી છે. ઓફિસમાં આપણે જે નાની નાની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરીએ છીએ કે પછી જ્યારે બહુ થાક લાગ્યો હોય અને રિસ્ટોરેટિવ યોગા કરીએ, આ બધું જ ખરેખર તો એક્સેસિબલ યોગાના વિશાળ ફલકનો જ એક ભાગ છે. એટલું જ નહીં, અમુક ચોક્કસ બીમારીઓ હોય જેમ કે હાઈ બ્લડ પ્રેશર, તો એવા લોકોને પણ માર્ગદર્શન હેઠળ સલામત રીતે યોગ ચાલુ રાખવામાં મદદ કરે છે, અમુક આસનો ટાળીને વગેરે. તો આ બધી ચર્ચા પરથી મુખ્ય વાત શું સમજવાની? મને લાગે છે કે સૌથી મોટો બોધપાઠ એ છે કે યોગ પોતે કેટલો ફ્લેક્સિબલ અને એડેપ્ટેબલ છે. એ કોઈ એક જડ ચોકઠામાં બંધાયેલો નથી. બિલકુલ. યોગનો જે મૂળભૂત હેતુ છે, શરીર અને મનનું જોડાણ સાધવું, એ હેતુ કોઈ પણ શારીરિક સ્થિતિમાં પ્રાપ્ત કરી શકાય છે. અને અહીંથી એક વધુ ઊંડો પ્રશ્ન પણ ઊભો થાય છે, જે લેખ આપણને વિચારવા માટે મૂકી જાય છે. કયો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે જે રીતે યોગમાં આપણે વ્યક્તિગત જરૂરિયાતોને સમજીને, સ્વીકારીને, અનુકૂલન કર્યું, જો આ જ સિદ્ધાંત એટલે કે માનવીય વિવિધતાનો સ્વીકાર અને જરૂરિયાત મુજબ અનુકૂલન, આ જ અભિગમ જો આપણે આપણી આરોગ્ય સંભાળ પ્રણાલીમાં, શિક્ષણમાં, કાર્યસ્થળોની ડિઝાઇનમાં કે સમાજની બીજી બધી વ્યવસ્થાઓમાં પૂરેપૂરો અપનાવીએ, તો વિચારો આપણી દુનિયા કેટલી વધુ સર્વસમાવેશક અને કેટલી વધુ માનવીય બની શકે. યોગનો આ પાઠ કદાચ એના આસનો કરતાં પણ વધુ ગહન છે. ખરેખર યોગ સૌના માટે છે.